કોણ બોલો છો બેન? તમે પેલા વિડીયો માટે કોલ કરો છો? હા, વિડીયો માટે કોલ કરું છું. મારા તમારાથી જાણવું છે સાંભળો વિડીયો સાંભળો બેન સાંભળો. તમે વારંવાર કહો છો ને દેશને અનુકૂળ થઈને રહો, દેશદ્રોહ ન કરો. તો દેશદ્રોહ કોને કહેવાય અને અમે શું દેશદ્રોહ કર્યો છે તમારાથી શાંતિથી મારે જાણવું છે. કહી દો કે તમે તમારી ઉપર કેમ લો છો પહેલા? અરે તમે આખા સમાજને કોઈ એક વ્યક્તિનું નામ લઈ નથી બોલ્યા અને કયા માણસે દેશદ્રોહ કર્યો છે અને શું એનું દેશદ્રોહનું કૃત્ય કહી દો. જાતિવાદી ખાનદાની જુલ્મીઓ છે એ જુલ્મીઓ અમને શીખવાડે છે. ખાનદાની જે માનવતા નથી, જે કુવામાં મળ નાખી દે છે, અમારા બેન દીકરીની આબરૂ લે છે, જે આભડછેટ રાખે, જાન ઉપર પથ્થર મારો, એ જુલ્મીઓનો અમે વિરોધ કરી છે. દેશદ્રોહ છે તમારો જન્મ. અરે બાપરે, તમને જો એ વાતનું દુઃખ હોય તો અમને બી એ વાતનું દુઃખ છે. હા, તો તમે બહાર નીકળો, એનો વિરોધ કરો ને, એનો વિરોધ કરો. આજે જુલ્મો સામે અવાજ ઉઠાવે છે, એનો વિરોધ કરો છો. બોલો એમાં તો હિન્દુઓ જુલ્મી છે. શબ્દોની થોડીક એ શબ્દોની બેન લેવા દો. તમારી જાતને તમે સુપ્રીમ કોર્ટમાં વકીલ જણાવો છો. તમારી જાતને હું 30 વર્ષનો સિનિયર એડવોકેટ છું બેન. અરે હા ભાઈ, બરાબર. અને તમે કહો છો ને બ્રાહ્મણ સમાજ મારા પડખે ઉભી રહેશે તો બ્રાહ્મણ સમાજ સમજદાર છે. સમજદાર છે. આજનો બ્રાહ્મણ સમાજ બદલી ગયો છે. જાતિવાદનું ઝેર તમારામાં છે, એમના મને સમાજમાં નથી. તમારું નામ શું? અજમલભાઈ સોલંકી, એડવોકેટ, કચ્છ ગાંધીધામથી. કચ્છ ગાંધીધામથી છો ને? આ તમારો નંબર છે. હું તમને પેલું બીજું ક્લેરિફિકેશન વાળું વિડીયો મોકલાવી આપું. તો આવા ધંધા શું કામ કરો છો? તમે મને દેશદ્રોહના કારણ કરો ને. તમે સમાજને કહો છો ને, અમારી કોમ્યુનિટીને કે દેશને અનુકૂળ થઈ જાવ પહેલા. અને તમે છો કોણ દેશી? તમારા વડવાઓ ક્યાંથી આવ્યા છે? તમે બાલ ગંગાધર તિલકની બુક વાંચી છે? તમારા વડવાઓ ક્યાંથી આવ્યા છે? તમે અમને શીખવાડો છો તમારા દેશને સમજાવવું. અમારું દેશ ક્લેરિફિકેશન નહીં. ક્લેરિફિકેશન ઠીક. શું દેશદ્રોહ? તમે વારંવાર કહો છો ને દેશને અનુકૂળ થઈને. એટલે શું કર્યું અમે દેશને વિરોધ કરવા? એટલે ઘણા લોકો છે ને, હું તમારું નથી કહેતી. ના, ઘણા લોકોએ શું કર્યું? ચાલો ને, અમારા લોકોએ શું કર્યું? મારે કૃત્ય જાણવો છે. એટલે હું પણ એ લોકોને ઠપકો આપો ને કે ભાઈ દેશ વિરોધ ન કરો. એટલે એ લોકો ધર્મ ગ્રંથો જલાવે, પછી દુર્ગા માતાને વેશ્યા અને બુદ્ધ માતા જે છે તે દુર્ગા માતા વેશ્યા છે, એ પુસ્તક કોણે? બ્રાહ્મણે લખ્યું છે કે કોઈ એસસીએ લખ્યું છે? કોણે લખ્યું છે? ના ભાઈ. તમારું મગજ જ નથી બેન. ના તમે અભ્યાસ, તમે જે છે ને ભાજપ વાળાએ ભૂસું ભરાયું તમારા દિમાગની અંદર. હા, એ લખ્યું તમારા બ્રાહ્મણે છે. બંગાળના બ્રાહ્મણે પુસ્તક લખ્યું છે. તમારા શાસ્ત્રમાં લખેલી કોઈક જે છે હકીકત હોય, આ કથાકારો શું કરે છે? વાંચી સંભળાવે છે ને. તો એમ કોઈકે વાત કરી હોય કે આ પુસ્તકમાં આમ લખ્યું છે, એમાં શું ગુનો? મન ધડક કે પોતાના મનથી, તો એ ગુનો બને. દુર્ગા વેશ્યા છે. સાંભળો, પણ સાંભળો, હજી ભાગો નહીં. તમે બહુ તમારી જાતને હોશિયાર સમજો છો ને, બુદ્ધિજીવીના. દુર્ગા વેશ્યા છે એ પુસ્તક કોણે લખ્યું છે? વાંચો છો તમે કોઈ દિવસ? કોણે લખ્યું હશે? આ કોણે લખ્યું છે? બંગાળના બ્રાહ્મણે લખ્યું છે. તમે કહો તો હું તમને મોકલાવું. આ કોઈ મંદિર કોઈ વાત ઉભી કરેલી નથી. નંબર 2 માં તમે કહો છો અને ધર્મ ગ્રંથો. ના, સાંભળો. હજી તમારી જાતને સુપ્રીમ કોર્ટના વકીલ ને, હું કચ્છ જિલ્લામાં 4 ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલ છું. બરાબર. તમે કહો છો ને ધર્મ ગ્રંથો લખાડું છું. ના, તમે ધર્મ ગ્રંથો કરો. તમારો ધર્મગ્રંથ મનુસ્મૃતિ જે છે એ શું કે છે તમારે? એસસી વર્ગ વિશે, એસસી વર્ગ સાંભળો. તમે એસસી વર્ગને ભૂલી જાઓ. તમે મહિલાઓ વિશે મનુસ્મૃતિ શું કે છે? તમે વાંચી છે કોઈ દિવસ? તમારે કોઈ દિવસ સ્વતંત્ર ન રહેવું જોઈએ. બાપની ભાઈની લગ્ન કર્યા પછી પતિની જે છે ને ગુલામી કરી, આવો લખ્યું. તમે વાંચો. તમારે એની નિગરાની સ્વતંત્ર ન બનવું જોઈએ. આ લખ્યું છે. તો આ તમારા ધર્મશાસ્ત્રો જે છે આવી જોગવાઈ કરતા હોય કે આમાં બચ્ચું ખૂચું અને હેઠું જમવાનું દલિતોને શૂદ્રોને આપવાનું, એમને સ્મશાનમાં રહેવા માટે કાઢવાના. તો એ આંસુ પૂજવાનું લાગે તમારા શાસ્ત્રો? અરે અંગ્રેજોને, તમારા અંગ્રેજો ક્યાંથી આવ્યા? અંગ્રેજો તો કયા અંગ્રેજે? હા, ચલો તો કયા અંગ્રેજે ભેળસેળ કર્યું? નાના કયા અંગ્રેજે? બેન, હવામાં ઉડતી વાત નહીં કરો. તમારા પાપા ઉપર પડતો નહીં પડે. તમારા પાપા ઉપર મુગલો અંગ્રેજો ઉપર ઢોળવાથી તમે મને વિગત આપો. કયા અંગ્રેજે આ લખ્યું છે? ક્યારે લખ્યું? ક્યારે લખ્યું આ અંગ્રેજો? ઇતિહાસ બદલ્યો છે. હા, તો તમે તમારી જાતને પ્રકાંડ પંડિત કહો છો ને, તો શું કરતા હતા તમે જયારે અંગ્રેજો ઇતિહાસ, તમારો ઇતિહાસ બદલતા હતા? તમને કોણે કીધું આવું? મેં તો આવી રીતે તમારાથી વાત કરી જ નથી. અરે વાત ન કરી. તમે કોમ્યુનિટીને ભાંડો છો બેન આ રીતે બેફામ રીતે. અને કહો છો કે આપણે ભૂલ થઈ છે, તો મેં તમને પાછું ક્લેરિફિકેશન આપું છું ને. તમારું ઝેર રોકવાનું બંધ કરી નાખો. તમે જે છે ને, તમારો વર્ગ આખો જાતિવાદી જુલ્મો કરે છે, એનો વિરોધ અમારી કોમ્યુનિટી કરે છે. એ દેશ નથી, જુલ્મીનો વિરોધ છે. તમારા પેશવાએ શું કર્યું હતું? અને તમે કહો છો ને, ના ઉપર હજી એક વાતનો જવાબ આપો. તમે કહો છો ને નહેરુએ આંબેડકર સાથે શું વર્તાવ કર્યો હતો? તો નહેરુએ વર્તાવ કર્યો ત્યારે આરએસએસ અને હિન્દુ મહાસભા શું કરતા હતા આંબેડકર વિરુદ્ધ? શું કરતા હતા? પૂતળા મારતા હતા કે નતા મારતા? તમે વાંચ્યું છે? તમે એની તરફદારી કરો છો? હા, આરએસએસ ને બીજેપી ની. ઈ નહેરુના પુતળા, ઈ જે નહેરુ આંબેડકર નામ જ નથી લીધું. નામ લેવો ને, શું કામ એના પાપ ઉપર શું કામ પડદો પાડો છો? નહેરુએ આમ કર્યું, નહેરુએ જે કર્યું અમે કબૂલ છે. આરએસએસ ને હિન્દુ મહાસભા શું કરતા હતા?
આંબેડકર વિશે વિરુદ્ધમાં? હા, શું કરતા હતા? શું કરતા હતા? અમારો ધર્મ ભ્રષ્ટ કરે છે. અને આંબેડકરનો દોષ એ હતો કે એ તમારી મહિલાઓ માટે એમણે સમાનતાનો અધિકાર આપ્યો, મિલકતમાં, દત્તક વિધાનમાં, છૂટાછેડામાં, દરેક જગ્યાએ. અને એ તમારી હિન્દુ સંસ્કૃતિનો વિરોધ ગણાવતી હતી હિન્દુ મહાસભા. એટલે તમારી સંસ્કૃતિ મહિલાઓ પર જુલ્મ કરવાની છે? હા, તમે અમને કહો છો કે દેશ ભેગા રહ્યો, આમ રહ્યો. તમે જે છે ને તમારી ખાનદાની ઔરંગઝેબ પાસેથી જજિયા કર માફી કોણે ખાધી હતી? અમારા વડવાએ ખાધી હતી? તમારા વડવાએ કોણે ખાધી હતી? અમારા અને તમારા વડવા એક જ હતા. હા, નતા, બિલકુલ નતા. અમે જે છે ને મૂળ નિવાસી છે આ દેશના. ખોટી વાત નહીં કરો. આમાં એક વડવા હોત ને તો તમે જુલ્મો કરો તો જ નહીં તો કોઈ દિવસ. હા, તમારા પેશવાએ ચાલો પહેલું અને છેલ્લું એ હતું. તે બી ભૂલવશ ચૂકવશ થયું છે. તમે ઘડી કોમ્યુનિટીને કહો છો કે દેશને અનુકૂળ રહ્યો, દેશદ્રોહ ન કરો, તો કઈ વસ્તુ એક કૃત્ય તો ગણાવો. કયું કૃત્ય દેશદ્રોહ? અરે પણ કયું કૃત્ય? તમે 10 મિનિટથી દલીલ કરો છો, એક કૃત્ય તમારી પાસે નથી ગણાવવા માટે કે અમે દેશદ્રોહમાં શું કર્યું અમે, અને તમે શીખવાડશો અમને ઈ? ચાલો તમે પેલી દુર્ગા માતાનું પુસ્તક મને મોકલો. આ તો ન હોય, પહેલે જાણી લો ક્યાંથી વસ્તુ આવી. તમારા શાસ્ત્રમાં જે લખ્યું છે ને, ઝેર જ ઓકવામાં આવ્યું છે એસટી વર્ગ વિરુદ્ધ જે છે ને, અને પછી તમે એમ કે એને માથે ઉપાડીને ફરો ને સળગાવો નહીં. મિલાવટી છે, બધું મિલાવટી. હિન્દુ સમાજને તોડવાના બધા પ્રયાસો. રેવા દો તમારા પાપો. ના, તમારા ધર્મના પાપો ખુલ્લા પડે ને, તમારી પાસે બે જ સાંભળી લો છેલ્લો આ વાક્ય. તમારી પાસે બે જ તમારા પાપો પર પડદા પાડવા હોય છે. એક તો જે છે આનો અર્થ આ નથી, અને બીજું આ મિલાવટી છે. તો મિલાવટ કરતી હતી ત્યારે તમારા વડવાઓ શું કરતા હતા? હું વકીલ છું. ના, તમારી જાતને તમે સુપ્રીમ કોર્ટના વકીલ. હું વકીલ છું, દરરોજ રેગ્યુલર કાયદો વાંચું છું. ગઈકાલે જે 2 કલમો નથી આજ પુસ્તકમાં આવી ગઈ, તો મને ધ્યાનમાં ના આવે કે ગઈકાલે નતું આજ ક્યાંથી આવી ગયું? અને એ છાપ્યા કોણે? કઈ પ્રેસમાં છાપ્યા હતા? મિલાવટ કરવાના. મિલાવટ કરવાના કોણ હતા? આપણે એક બેના નામ આપો ને. અરે પણ આટલા વર્ષોમાં જે ભેળસેળ કરી તેના બધાને હું નામ. ભેળસેળ તો તમારા વડવાઓ શું કરતા હતા? તમારું કામ. બેન, એક વાત તમે સાંભળો. ભેળસેળ કરી તો તમારા વડવાઓ તમે શું કરતા હતા? એ ધંધો કામ તમારા છે. એ ધર્મશાસ્ત્રોને સાચવી રાખવાના અને સાચી માહિતી આપવાના. મારા વડવાઓ એ લોકોના ટાઈમે હું નથી. હા, તમારા વડવાઓ નતા તો જે છે ને, તમને તમારા વડવાઓને બીજા દિવસે કેમ ખબર ન પડી કે હિન્દુઓને કેમ ખબર ન પડી? એનું રિગ્રેટ મેં કરી નાખ્યું છે. બીજી વખત 10 વખત કોમ્યુનિટી વિશે ધ્યાન રાખજો. આ પ્રકારના ફાંકા મારવાનું રહેવા દેજો, નકા જે છે ને ભારે પડી જશે. અમે કાયદેસર કરવાવાળા છીએ. અમે લોકો જે છે તે કોઈ ક્યારે કાયદો હાથમાં નથી લેતા. આપણે કાયમ જોડાયેલા રહેશું. ના, તમે જોડાય નહીં. તમે જાતિવાદી જુલ્મી વર્ગના છો. તમે શું કરો છો? મેં કોઈની ઉપર જુલમ નથી કર્યું. એ ધર્મની શું કામ તરફદારી કરો છો? જે વર્ણ વ્યવસ્થાની સ્વરૂપ છે, એ શાસ્ત્રોનું શું કામ તરફદારી કરો છો? જે શુદ્રોને જે છે તમારો જીવ શાસ્ત્રો સળગાવો છો, આમ કરો છો. શાસ્ત્રો આવું કરતા બે જ જાતિ છે, દેશદ્રોહી અને દેશપ્રેમી. આપણે શું બનવું છે? એટલે જાતિવાદી જુલ્મ કરનારા જે કેવી રીતે દેશપ્રેમ થઈ ગયા? જે લોકોની વરઘોડો નીકળે છે ને એના પર પથ્થરમારો કરે છે, મૂછું રાખે તો એને મારે છે, કાંઈક સ્પેશિયલ નામ રાખે તો એના પર હુમલાઓ કરે છે. અને નીચતાની હદ તો હું છે કે એસસી વર્ગના પીવાના પાણીનો કૂવો પોતે ખોદ્યો, એમાં મળ નાખી દીધું તામિલનાડુમાં. આ નીચતા કયા ધર્મના લોકોની છે? ઈસાઈની છે, મુસલમાનની છે? તમને ઈ કઈ ખબર નથી હોતું. તમને તો કોઈક અમારા માણસોએ જુલ્મનો સામનો કર્યો એ જ ખબર છે. આ તો દુનિયામાં રહ્યો છો, કોન્ટેક્ટમાં રહ્યો, એ બધી તમને ખબર છે. તમને બધી ખબર છે. બધી ખબર છે તમને. હાલી નીકળ્યા છે આમ ને તેમ. અમારા જેવા જાગૃત થઈ જાય. તમારા જેવા કાંઈ બાલે નહીં તોડે. પૈસાઓ હતા ને તમારા જેવા જ હતા અને ગયા જંતર વગાડતા. સમજ્યા ને? અમારા જેવા જો જાગૃત થઈ ગયા, આવી થઈ ગયા તો તમારું આમ થઈ જશે. શું થઈ જશે મારું? અમે અમારો જે સત્યની લડાઈ લડી છે. તમે જે છે ને જુલ્મીઓની તરફદારી કરી રહ્યા છો. સમજ્યા? હા, જાતિવાદી જુલ્મી અત્યાચારી જે છે ને તમારો ખાનદાની સંસ્કાર છે. એવું હોત તો મેં દલિતો સાથે મેં છે ને દલિતો માટે તમે કાંઈ નથી થાય. દલિતોને ભાંડવા માટે જ ટુકડો ફેંકીને પછી ગળામાં છરી હલાલ કરવાનું કામ કરો છો તમે. અરે બાપ રે બાપ રે બાપ. હા, તમે ખાનદાની જુલ્મીઓ જે છે ને એ વર્ગમાંથી આવો છો. આવા જે છે આવા ધર્મશાસ્ત્રોની તરફદારી ધર્મને કરે, જે માણસને માણસ નથી ગણતો અને જૂતા નીચે કચડી નાખે છે 3000 વર્ષથી. આ કોઈ ધર્મ છે? એના ઉપર આપણે ચર્ચા કરીશું. હું તમને પેલું એ મોકલાવી આપું. તમારી ચર્ચામાં બે હશે. એક તો મિલાવટ થઈ ગઈ, આનો અર્થ આ નથી થતો. તમે અર્થ કહેશો એ ક્યાંય લખેલો નહીં હોય. મિલાવટ થઈ ગઈ, કોણે કરી, ક્યારે કરી? ક્યાંક એક તો દાખલો આપો કે સો અંગ્રેજે આ જગ્યાએ મિલાવટ કરી. કોણે કરી મિલાવટ? નામ તો આપો. રહેવા દો. તમારો લૂલો લંગડો બચાવ ન કરો. ન કરતા કબૂલ કરી લો કે જે છે ને તમે જાતિવાદી ખાનદાની જુલ્મીઓ છો, અત્યાચારીઓ. દેશપ્રેમ અમને શીખવાડો છો? દેશપ્રેમ તમે દેશને અનુકૂળ થઈને રહ્યો. શું અનુકૂળ? અમે અત્યાર સુધી તમે અરે પણ જેને કીધું તમને કહું છું, તમે એસસી વર્ગને કીધું નહીં? એસસી વર્ગને કીધું હા તો જે અને દેવતાએ અમને અરે મેડમ દેવતાએ અમને શું કીધું છે?
ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો 32મો શ્લોક વાંચી લો. તમને તો નાક છે નહીં, મહિલા વૈશ્ય ને શુદ્ર પાપીઓનીમાંથી જન્મેલા છે, આવું લખ્યું છે. જાઓ અને એના ચોક્કસ અર્થઘટન માટે સાંભળો. ચોક્કસ અર્થઘટન માટે શંકરાચાર્યનું પહેલું ભાષાંતર છે 9મી સદીનું, એ વાંચજો. ત્યાર પછી મિલાવટ કરી નાખી છે એ સાચી વાત છે કે અમારું ખરાબ લાગશે. એટલે જે તમારા દેવી દેવતા બધું સારું કરે છે, અમને જે છે બેફામ બોલે છે, મહિલાને બોલે છે, અને પછી તો તમે જે છે અમને તરફદારી કરીને અમને અમારી સાથે ઝઘડા કરો છો. ના 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 ના, એવું નથી ભાઈ. તમને છે ને બહુ ગેર સમજ થઈ છે. ગેર કાંઈ નથી, તમે ખુલ્લેઆમ બોલી રહ્યા છો. ખુલ્લેઆમ હજી FIR નથી, તમારા વિરુદ્ધ FIR થશે ગુજરાતની અંદરથી, નક્કી જ છે. કારણ કે મને ખબર છે કે તમારા જેવા લોકો એક વખત જે રોકે છે અને પછી 2 શબ્દોનો વિડીયો મૂકી દે છે કે મને આમ નતું. તમારી જાતને સુપ્રીમ કોર્ટના વકીલ ગણાવો છો, ધમકી દો છો, બધા બ્રાહ્મણો જાગૃત થઈ જશે તો અમારે કોઈ સમાજ કે કોમ્યુનિટીનો ક્યારેય વિરોધ નથી. બ્રાહ્મણો અમારા ભાઈઓ છે, ક્ષત્રિયો ભાઈઓ છે, રોજે રોજના. તમારા જેવા જે છે ને માનસિક રીતે રોગી માણસો હોય ને એ આવા જે ઝેર ફેલાવે છે. એમાં આખો બ્રાહ્મણ, કોઈ બ્રાહ્મણ તમને આવા ખોટા કામમાં સાથ નહીં દે. એટલા ફોટા મોકલાવું તમને? હા, મેં દલિતો માટે કેટલું કર્યું છે, કેટલા ફોટા મોકલાવું? એ તમારી પાસે રાખો ફોટા. તમે દલિતો વિરુદ્ધમાં આ ઝેર ઓકળ્યો છે જાહેરમાં, એની વાત કરો, એની માફી માંગો. તો માંગી છે? હા, માંગી, તમને મોકલાવી. અમે કોઈ દિવસ, હા, અમને જે છે જાતિવાદી જુલ્મ કરનારો વિરોધ છે. અમને જે છે ને, અને એ જે છે કોઈ દિવસ કોઈ સમાજનો કે જ્ઞાતિનો વિરોધ નથી. બધા અમારા માટે સન્માનનીય છે. ને અમને તમારો વિરોધ નથી. હા, છે જ ને. તમે આ લખ્યું, હવે શું કામ પીછેડ કરો છો? હા, કોનું નામ લઈને તમે કીધું? કોમ્યુનિટીની માંડી છે. ઓલા ભાઈ પ્રવીણભાઈએ વાત કરી તમારાથી, તમે 4 વખત કીધું દેશને અનુકૂળ થઈને રહો, દેશદ્રોહ ન કરો. તમે 10-15 મિનિટથી મારાથી વાત કરો છો. એક કૃત્ય તમે ગણાવ્યું કે અમે શું દેશદ્રોહ કર્યો છે? અને તમે શું દેશના ઠેકેદાર છો? નહેરુનું આમ ન કરો, તેમ ન કરો. તમારી સગવડ ઉપર તો અમે અમારે નેતા છો. તમારે જે કરવું હોય અમારી એ નેતાને અનુસરવું. તમે ભાઈ કઈ સાંભળવાના મૂડમાં નથી. હા, તો નામ આપો. સાંભળવાના મૂડમાં છું. અમે શું દેશદ્રોહનું કૃત્ય કર્યું? ચાલો, હું બંધ થઈ ગયો. કયો મને, કયું દેશદ્રોહનું? મેં તમને પર્સનલી અરે પણ જેને કીધું એને કહો કે SC વર્ગની વ્યક્તિને કીધું છે તમે, એ નક્કી ભીમટા ને નીલટા આવા શબ્દો વાપરો છો. હા, તો જેને કીધું એને શું કર્યું? ચાલો, એને શું કીધું? હાલો, બંધ થઈ ગયો, હું સાંભળું છું. હા, બોલો. ગ્રંથો બાળ્યા છે, દુર્ગા માતાને વેશ્યા ને રંડી. હા, અને ગ્રંથો બાળ્યા છે. કયો ગ્રંથ બાળ્યો છે અને એ ગ્રંથમાં શું લખેલું છે? એ ગ્રંથમાં શું લખેલું છે બેન? હે, તમે પૂરું વાંચ્યું હશે? આખું વાંચ્યું છે. હું જે છે ને 12 વર્ષથી વાંચું. તમે કહો ને તો તમને વાંચી સંભળાવીશ ને, કાં તમે જાણી જોઈને શાણા બનો છો. તમે મને સંભળાવજો. જો મારી જાણકારીમાં કમી હોય તો હું તો તમને. તમારી જાણકારી છે જ નહીં. તમને ભૂસું ભરાવેલું છે ભાજપ વાળા. તમે જે છે બારે ઓકો છો. શાસ્ત્રો જે છે આવી રીતે કહેતા હોય કે મહિલા વૈશ્ય ને શુદ્ર પાપીઓની પેદાશ છે, આવું ગાળા આપતા હોય તો એને શું મારે માથે ઉપાડીને ફરવાના? ના, એ તમારું લુકઆઉટ છે. અરે લુકઆઉટ નથી, લખેલું છે. અમારું શાસ્ત્રો મામલે લખ્યા છે. અરે ભાઈ, તમે એને માનવું નથી માનવું એ તમારી. ના, શાસ્ત્રો તો માનવું નથી માનવું તો જે છે ને અમારે અમને ગાળું આપે તો તમે શું કામ માનીએ? અમારું લુકઆઉટ છે એ અમારા પર મૂકી દો. અમારે એને માનવું કે નહીં માનો. મારો તમારા પર પ્રેશર થોડી છે. બેન, એક વાત સાંભળો. હું તમારી સાથે અત્યારે વાત કરું છું. તમે સભ્યતાથી હું સભ્યતાથી, બરાબર? મને આક્રોશ છે એટલે થોડુંક હું જોરથી બોલું છું. આજ હું તમારે વાતચીતમાં કાંઈક મહિલા છો ને તમારા ચારિત્ર વિશે બીજી રીતે કાંઈક એક અસભ્ય શબ્દ બોલી ગયો, પછી શું તમે મને માનશો કે તમે મને સળગાવશો? શું કરશો? શું કરશો બોલો? અરે એક કૃત્ય શું દેશદ્રોહ કર્યો? તમે આવા છોકરા લુખ્ખાને બેફાલતુ આ વિડિયા કરી કોઈ કોમ્યુનિટીને કહો છો દેશ ભેગા રહ્યો, દેશદ્રોહ ના કરો. દેશદ્રોહી તો તમે જાતિવાદીઓ છો. જાવ ને ગામડામાં પથ્થરમારો થાય તો તમે ક્યાં ઘૂસી જાવ છો? ઓકે, તમને એમાં ખુશી મળતી હોય તો ચાલો, અમે છીએ. હા, તો પછી હા, તો કબૂલ કરી દો. હા, કબૂલ છે. ચાલો, અમે કોઈ જે છે ને ગુનાહિત કૃત્ય નથી કરતા. અત્યારે વાત કરું છું, હું રેકોર્ડિંગ કરું છું અને સભ્યતાથી કોઈ અસભ્ય શબ્દ નથી બોલતો કે કોઈ કોમ્યુનિટી વિશે નથી બોલતો. હા, બોલો. સાંભળો મારી વાત. તમે મારા ભાઈ છો. મેં દલિતો માટે ઘણું બધું કર્યું છે અને દલિત સમાજથી મને કઈ પ્રોબ્લેમ નથી. પણ આ છે ને કઈ કેટલાક લોકો કરે છે ને મારે કરે છે. એ શું કામ કરે છે? એની જડમાં ગયા શું કામ કરે છે? આજ પેશવાએ તમે જે છે SC વર્ગની શું હાલત કરી હતી? પેશવાએનો ઇતિહાસ વાંચ્યો છે તમે? સાંભળો. તમારો નંબર હું છે ને એડ કરી રાખું છું. મને કઈ જાણકારીની જરૂર પડશે તો હું તમારાથી હજુ વાત કરું. આભાર કરજો. બીજી વખત 10 વાર વિચાર કરજો SC વર્ગ વિશે એક શબ્દ બોલવાથી પહેલા. જે શાસ્ત્રો જે છે ને, જે શાસ્ત્રો અમારા ઉપર જે રોકે છે, તમે તો મહિલા છો, તમારા વિશે જે છે તમને સતીઓ બનાવી, દાસીઓ બનાવી, ધર્મ અને એના શાસ્ત્રો બનાવે છે, પણ તમને શરમ નામની કોઈ ચીજ છે નહીં. તમને જે છે શાન શોકત અપાવી. હા, બોલો. મને કઈ જાણકારીની ઉણપ થશે તો હું તમને પૂછી શકું ખરી? હા, બિલકુલ પૂછી શકો. અમારો નંબર છે, લખી લો. હા, તો શું નામ તમારું? અજમલભાઈ સોલંકી, એડવોકેટ.
અજમલભાઈ સોલંકી એડવોકેટ. જો હા. આપણે છે ને લડવું નથી, બાંધવું નથી, આ લડાઈ અને આ બાંધવાથી જ મને પ્રોબ્લેમ છે. હા, તમે જે છે ને આ જેવા આ લોકો આવા ઝેર ફેલાવો છો ને, મને ખબર છે કે એ પરિપક્વ નથી હોતા, એ સભ્ય નથી હોતા, અભ્યાસુ લેશ માત્ર નથી હોતા. એને અમુક સંસ્થાઓ ચડાવી મોહરા બનાવીને મૂકી દે છે. દાખલા તરીકે મેં ભગવદ્ ગીતાનો દાખલો આપ્યો, મેં મનુસ્મૃતિ, પણ તમને માત્ર એક શબ્દની ખબર નથી. તમને ભીમા કોરેગાંવમાં શા માટે મહાર સૈનિકો લડ્યા હતા એ પણ તમને લેશ માત્ર ખબર નથી. તમે જે છે ને તમે બતાવી દો. અરે આ તો આવો ટ્યુશન મારી પાસે ગાંધીધામ આવો, તમને તમારા શાસ્ત્રો ખોલીને બતાવું કે મહિલા, તમે એસસી વર્ગને મૂકી દો, મહિલાઓ વિશે શું લખ્યું છે આવો, અને હું તમને વાંચી સંભળાવીશ. પણ તમારી પાસે બચ્ચા બે રહેશે, આનો અર્થ આ નથી થતો. અને આ તો મિલાવટનો આક્ષેપ કર્યો, પણ એક દાખલો, એક વ્યક્તિ અંગ્રેજનું નામ આપવા તમે તૈયાર નથી. કયા વર્ષમાં, ક્યાં કને અને કયા અંગ્રેજામાં મિલાવટ કરી? હા, એક દાખલો તમારી જૂઠ જ છે, તમારું નકરું જે છે બધા કરી. હા, કયા નામ આપો બે ચાર, અને ક્યાં છે? તમને ક્યાંથી નોલેજ આવ્યું? એ તમને નોલેજ આવી ગયું? એ તમને 75 વર્ષથી જતા રહ્યા, પણ ફૂટ ડાલો રાજ કરો મૂકીને ગયા છે ને. તો આપણે ફૂટ ડાલો રાજ કરો, ફૂટ તમારા ધર્મે ડાલી છે. બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને આ બધું કોણ કરી ગયું છે? એ અંગ્રેજો કરી ગયા છે. ના, અંગ્રેજો કરી ગયા છે. એટલે કૃષ્ણે ભગવદ ગીતા લખી ત્યારે અંગ્રેજોને પૂછીને લખી હતી. હવે તમને કેવી રીતે ભરોસો અપાવીએ? આ બીજી વખત ધ્યાન રાખજો બેન, જો વેરી સોરી. હા, હું તમારું નામ લખું છું. નામ લખી લો તમારું. એવી કઈક બી વસ્તુ મારે પૂછવાની આવશે ને, કેટલું ગંદુ તમે લખો છો, ભીમટા, નીલટા, અમારા જેવા હાવી થઈ ગયો તો તમારું આમ થઈ જશે. બાબા ભૂતનાથ, તમને ખબર છે? તમે જે છે ને આ બાબા ભૂતનાથ, તમે જેને કહો છો ડોક્ટર ભીમરાવ આંબેડકરે સમાનતાનો હક ના આપ્યો તો તમે ક્યારેક સતી બની ગયા હોત, ક્યાંક દાસી બની અને કોઈક મથુરા નામો પડ્યા હોત તમે. મારી વાત સાંભળો. દુર્ગા માતાને રંડીને વેશ્યા કેવું એ સારું છે? એટલે એ તો પુસ્તક લખનારી હું તમને કહું છું, પુસ્તક બ્રાહ્મણે લખ્યું છે. તમને હું મોકલાવું છું તમને એની વિગત. પુસ્તક બંગાળના બ્રાહ્મણે લખ્યું છે. ચાલો, જો એવું હશે ને તો હું એને, તમારામાં હિંમત હોય, તમે સાચા હિન્દુવાદી હોય, બરાબર ને, તો એ બંગાળના બ્રાહ્મણ વિરુદ્ધ જે છે ફરિયાદ કરો. એક માણસ જે પોતાના મન દરદ કાંઈ પણ દેવી દેવતા કે ધર્મ વિશે બોલ્યો હોય બેન, તો તમે એનો ચોક્કસપણે વિરોધ કરો. એને કાયદેસર ગેરકાયદેસર બધા પગલા લ્યો, પણ એક શાસ્ત્રની અંદર વાક્ય લખ્યું છે ને એ વાક્ય તમને કોકે કહ્યું હોય કે આમાં લખ્યું છે, તો એમાં તમને જાણ કરનારો શું દોષ છે? આ બંગાળના તમારા શાસ્ત્રમાં લખેલું છે દુર્ગા વિશે. તમે મને ચોપડી મોકલાવો, કોણે લખી છે મને ખબર તો હોવી જોઈએ. એ તમને કાંઈ ખબર નથી. તમને ખાલી તમારી લીંપાપોતી કે અંગ્રેજો આમ કરી ગયા. એક અંગ્રેજનું નામ નથી આપી શકતા તમે જે છે, અને અંગ્રેજો આમ કરી ગયા. કોઈ એક નહોતો, ઘણા બધા હતા. કોણ હતા? પણ બે ચાર નું નામ આપો. હું તમને કહું છું, હું તમને દુર્ગાનું મોકલાવું છું, તમે મને એનો ઇતિહાસ મોકલાવો. કયા અંગ્રેજે? એક માંથી બે ચાર માં તમને ખબર છે ને, નામ તો આપો મને, કોણ છે? તમે ઉગ્ર થઈ જાઓ છો મોટા ભાઈ. હા, સાંભળો મારી વાત. મેં ચોપડી વિશે તો તમે મને આજે કીધું, પણ આજે સોશિયલ નેટ પર બોલે છે એ તો લોકો જ બોલે છે ને. એ લોકો બોલે છે, શું બોલે છે? જે લખ્યું છે એ તમને જાણ કરે છે. લોકો પોતાનો મન દડત કરશે તેથી હું ગમે હશે હું એને મારી મન દડત વાતો કે જે શાસ્ત્રમાં નથી લખેલી એવી, અથવા એમાં મીઠું મરચું હું ભભરાઈને કોઈએ કહી દઉં તો મને જાણ કરજો, હું એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ બેન. બાકી ક્યાંક શાસ્ત્રની અંદર લખ્યું છે, મેં તમને અધ્યાય અને શ્લોક નંબર સહિત દાખલો આપ્યો, બરાબર. અને એ પણ કીધું કે શંકર ભાષ્ય છે જે 9મી સદીનું પહેલું, એ ભાષ્ય વાંચજો, એમાં પ્રોપર અર્થઘટન લખેલું છે. અંગ્રેજ એમ કર્યું, તમારા પાપો તમે જે છે છાવરી નથી શકતા, એટલે અંગ્રેજો ઉપર ફેંકો છો. અંગ્રેજો હાલ્યા ગયા છે, ખબર છે, જવાબ આપવાનો નથી. હા, ભલે એ ફૂટ ડાલો રાજ કરો એવું ધ્યાન રાખજો. આપણે બંને લડીએ છીએ. હા, ના આપણે બંને શું કામ? તમે હવે આજે ઉંબાડિયું કર્યું એટલે લડવાનું આવ્યું ને, કે હું ક્યાં તમને ઓળખું છું? ચાલો હું તમે ક્યાં રહો? ક્યાં છો તમે? હું તો મેવાડમાં રહું છું, ઉદયપુર સાઈડ. હવે હમણાં ઓલા પ્રવીણભાઈ વાઘેલાને તમે કહ્યું કે હું સુરતમાં રહું છું, તો તમને ગુજરાતી કેવી રીતે આવડે છે મેવાડ? ના, સુરતમાં તો હું આવતી જતી રહું. તમે તો સિંહણ છો ને, શું કામ છુપાવો છો? સાચું બોલો ને. તો આવડું ગુજરાતી બોલતા તમને ક્યાં? ના, તમે ઉદયપુરમાં મેવાડમાં રહો છો તો તમને જે છે ને આવડું ગુજરાતી બોલતા ક્યાંથી આવડી ગયું? હમણાં પ્રવીણભાઈ વાઘેલાનો વિડીયો પડ્યો છે મારી પાસે, ઓડિયો જે છે, તમે કહો છો હું સુરતમાં રહું છું. ખોટું શું કામ બોલો છો? સુરતમાં તો મારે આવતા જતા રહેવાનું. તો એ ભાઈએ તમને એમ પૂછ્યું તો બેન કે તમે ક્યાં રહો છો, એમ તમને એમ પૂછ્યું છે તમે ક્યાં ક્યાં ગુજરાતમાં દેશમાં ક્યાં ક્યાં ફરવા જાવ છો? હું તો મૂળે તો મારવાડી છું ને, એ જ કહેવાય. અરે પણ જ્યાં મૂળે, તમને મૂળે શું છે પૂછ્યું નથી, તમે રહો છો, રહેઠાણ ક્યાં છે તમારું? હું કાયમ થોડી અહીંયા રહેતી છું. હું તો કાલે રેવા દો. તો તમારામાં જે છે ને એ તથ્ય પુરવાર કરવાની શરત જે છે, ક્ષમતા ન હોય ને, તમે આ બિલકુલ આ વિડીયો કોઈ કોમ્યુનિટીને બદનામ કરવાનું બંધ કરો.
ચાલો તમારું નામ હું લખું છું. હા, લખી મને લો. કોઈ દિવસ એવું લાગશે હા? તો હું બાકી ડરપોક હું મેવાડમાં રહું છું, ઉદયપુરમાં. તમને એમ કે મને જાણકારી નથી. તમે પોતે બોલ્યા છો સુરતમાં રહું છું. આનાથી અગાઉના જે તમે ભાઈએ ફોન કર્યો એને તો સુરતમાં એને કહ્યું છે આવતા જતા રહે, આવતી જતી આવતા રહું જતાની છું. પૂછ્યું નથી એને. એ ભાઈએ તમને એમ નથી પૂછ્યું કે તમે આખા ભારત દેશમાં ક્યાં આવતા જતા રહો, ક્યાં ફરવા જાવ છો. એને તમારું રહેવાનું પૂછ્યું. તમે કહ્યું છે તો મારે સુરતમાં તો રહું છું. રહેવાનું તો રાજસ્થાનમાં જ છે ને. હા, ના એવું તમે બોલ્યા નથી. સુરતમાં કહ્યું છે તમે. મોટે ભાગે હા, 99% સુરતમાં કહો છો તમે. આવડી 98%. આટલી ગુજરાતી તમને કેવી રીતે આવડી ગઈ છે રાજસ્થાનમાં રહેવાનું હોય તો? તો હું નાનાથી મોટી અહીંયા થયેલી હતી. હા, કાંઈ થયેલી નથી. અરે તમે જે છે ને સુરતમાં રહ્યો છો, બરાબર? અમને તમે છે ને સાંભળો, હા. હું છે ને 2-3 દિવસ પછી તમને છે ને આ જયારે હું ટ્રેનમાં બેઠી હોઈશ ને હા, ત્યારે હું તમને બતાવીશ, તમને વિડીયો ઓન કરીને બતાવીશ. બસ એ તો ટ્રેનમાં તો હું દરરોજ આવ જાવ કરું છું. હું વિડીયો ઓન કરી. એનો મતલબ એ થોડી છે કે તમે તમે ટ્રેનમાં બેઠા એનો મતલબ એ બેન ક્યારેય નથી થતું. હજી હું તમને જે રિસ્પેક્ટફુલી કહું છું કે તમે ટ્રેનમાં બેસીને મુસાફરી કરતા હોય એનો મતલબ નથી થતું કે તમે ક્યાંય રહેતા હોય. ના એ આપણે એક સ્થળથી બીજા સ્થળે સામાન્ય જઈ શકીએ છીએ. અને ખોટું રાજસ્થાનમાં તમે દ્રોહ એકચ્યુઅલી જે છે ને દેશદ્રોહ જે છે ને એ દેશદ્રોહ તમારા આમાં વિધાનો અને કથનો કોક કોમ્યુનિટીને રાષ્ટ્રના બંધારણના ઘડવૈયા જેને મહિલાઓને અધિકાર અપાયો એને તમે બાબા ભૂતના તમને દંડો પકડાવીને ચાલ્યા ગયા છે. દેશદ્રોહ આને કહેવાય બેન. એસસી વર્ગ જે છે ને મજૂરી કરી ખાય છે. ના તમારા જે છે ને આનું રિગ્રેશન મેં કરી નાખ્યું છે. આ તો બીજી વખત છે. આ તો બેરે સુપ્રીમ કોર્ટના વકીલ તમારી જાતને ગણાવો છો ને તો પછી બહુ 10 વખત સમજી વિચારીને બોલવું જોઈએ. આજે હું વાત તમારી સાથે કરી રહ્યો છું ને હું રેકોર્ડિંગ કરીને વાત કરી રહ્યો છું અને હું કોઈ કોમ્યુનિટી વિશે નહીં બોલું. બધી કોમ્યુનિટી સન્માનની છે. મેં નથી લીધું. ચાલો તમે બહુ ઉગ્ર થયેલા છો. હા, ચાલો તમે તો તમારું નામ હું લખું છું. હા, લખી લો. અજમલભાઈ સોલંકી લખી લો. એવી કોઈ જાણકારીની મને બિલકુલ જરૂર પડશે બિલકુલ તો હું તમારી પહેલા બધી જાણકારી મારી પહેલા consult ના કરીશ. બરાબર છે. તમે મને રૂબરૂ મળજો ને તમને તમારા ધર્મ અને શાસ્ત્રમાં ડૂબકી મરાવીશ. અને આજની તારીખમાં માનવ અધિકાર પંચનો આંકડો છે 5.5 લાખ મહિલાઓ દૈવદાસી બની અને સાઉથના 5 રાજ્યોની અંદર જે છે ને એ મંદિરોમાં સડી રહી છે. તમારા કરતૂતો ધર્મને બતાવીશ હું તમને. અને પછી જો તમારી માનવતા ક્યાંય બચી હશે તો માનવતા જાગશે. સમજ્યા? આ માનવ અધિકાર પંચનો આંકડો છે. હા, રહેવા દો તમે જે છે. નહેરુ આમ કર્યું, આંબેડકર નું આમ કર્યું. આરએસએસ ને હિન્દુ મહાસભાએ શું કર્યું હતું આંબેડકરનું? એ તમે સાંભળ્યું છે કોઈ દિવસ? જાણ્યું છે? એ કહી દો તમે મને. લાગેલા હાથે એ કહી દો મને શું કર્યું હતું. એ ખાલી દિલ્હીમાં જે છે ને હિન્દુ કોડ બિલ નો વિરોધ કરવા ખાલી દિલ્હીની અંદર જે છે ને ડોક્ટર બાબા સાહેબ અને નહેરુ એ બંનેના જે છે ને એ રામલીલા મેદાનમાં સાથે પૂતળા બાળ્યા હતા. અને દેશ અને ડોક્ટર આંબેડકર હિન્દુ ધર્મને અભડાવે છે આવા રેલી કાઢી અને આખા દેશમાં 59 રેલીઓ કાઢીને ડોક્ટર ભીમરાવ આંબેડકરના પૂતળા બાળ્યા હતા તમારા હિન્દુવાદીઓ. કારણ કે ડોક્ટર આંબેડકર તમને મહિલા માત્રને જે છે ને હિન્દુ મહિલાઓને સમાનતાનો અધિકાર આપવા મેદાને પડ્યા હતા. સાંભળ્યું? મારી પાસે આપણું છે ને કોન્સ્ટિટ્યુશન પડ્યું છે. હું એને એકવાર રિવ્યુ કરીશ. બસ. હા, આ બીજી વખત જે છે ને બોલવા ધ્યાન રાખજો. તમે હવે સાંભળો મારી વાત. તમે હવે ઉગ્ર ન થાઓ પ્લીઝ. વાત પતી ગઈ?